વ્લાદિમીર પુતિનની યુક્રેનને ખુલ્લી ચેતવણી, કબજા હેઠળના વિસ્તારો ખાલી કરો, નહીંતર સૈન્ય બળથી ખાલી કરાવીશું. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન યુદ્ધ અંગે ફરી એકવાર આક્રમક વલણ અપનાવતા સ્પષ્ટ ચેતવણી આપી છે કે જ્યાં સુધી યુક્રેન તેના કબજા હેઠળના વિસ્તારો ખાલી નહીં કરે ત્યાં સુધી યુદ્ધ વિરામ શક્ય નથી. કિર્ગિસ્તાનમાં એક સંબોધન દરમિયાન પુતિને ભારપૂર્વક જણાવ્યું હતું કે જો યુક્રેનની સેના સ્વેચ્છાએ આ પ્રદેશોમાંથી પીછેહટ નહીં કરે તો રશિયા સૈન્ય બળનો ઉપયોગ કરીને તેને હાંસલ કરશે. પુતિનનું આ નિવેદન અમેરિકા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલી શાંતિ મંત્રણાની ચર્ચાઓ વચ્ચે આવ્યું છે, જે રશિયાના મક્કમ ઇરાદાઓને છત્તા કરે છે. પુતિને વધુમાં ઉમેર્યું હતું કે અમેરિકા દ્વારા સૂચવવામાં આવેલી શાંતિ યોજના ભવિષ્યના કરારો માટે આધાર બની શકે છે, પરંતુ રશિયા તેની મૂળભૂત માંગણીઓ સાથે કોઈ બાંધછોડ કરશે નહીં. રશિયાની મુખ્ય શરત એ છે કે યુક્રેને ડોનબાસ અને અન્ય રશિયન નિયંત્રિત વિસ્તારો પરનો દાવો છોડવો પડશે અને ત્યાંથી પોતાના સૈનિકો પાછા ખેંચવા પડશે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ અગાઉ જ આવી શરતોને ફગાવી દીધી છે અને કોઈ પણ પ્રદેશ જતો કરવાનો ઇનકાર કર્યો છે, જેના કારણે સંઘર્ષનો અંત નજીકના ભવિષ્યમાં દેખાતો નથી. આ ઘટનાક્રમ યુદ્ધના મેદાનમાં રશિયાની વધતી જતી પકડ અને પશ્ચિમી દેશોના હસ્તક્ષેપ વચ્ચે આવ્યો છે. પુતિને ચેતવણી આપી છે કે યુક્રેનને પશ્ચિમી દેશો દ્વારા લાંબા અંતરના શસ્ત્રો પૂરા પાડવાથી સંઘર્ષ વધુ વકરી શકે છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય સમુદાય આ ગતિરોધને તોડવા માટે રાજદ્વારી પ્રયાસો કરી રહ્યો છે, પરંતુ પુતિનના તાજેતરના નિવેદનોએ સ્પષ્ટ કરી દીધું છે કે રશિયા તેની શરતો માનવવા માટે સૈન્ય કાર્યવાહી ચાલુ રાખશે. Мы до сих пор получаем заходы о прекращении боевых действий там. Войска Украины уйдут из занимаемых ими территорий, вот тогда и прекратятся боевые действия. Не уйдут, мы добьемся этого вооруженным путем.